અત્યારે કોઈ પણ સંગ્રહખોર હોય અને મારો આગ્રહ છે કે કોઈ પેનિક ઊભું ના થાય અને કોઈ સંગ્રહખોરી ન કરે. જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ જોતા નહીં કેવલ ભારત, હોર્મુઝ ખાડીની અંદરથી વિશ્વનું 35 થી 40% તેલ હોર્મુઝ ખાડીથી પાસ થાય છે. એવી સ્થિતિની અંદર જ્યારે હોર્મુઝ ખાડીની અંદર જતા વાહનોને ઈરાન રોકી રહ્યું છે, સામે અમેરિકા નાકાબંધી કરી રહ્યું છે, એ સ્થિતિમાં જે વૈશ્વિક ક્રાઇસિસ ઊભી થઈ રહી છે એ ક્રાઇસિસની સામે ભારતે પોતાની બધી સલામતી અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. ભારતની અંદર આપ જોઈ રહ્યા છો મીડિયા દ્વારા એલપીજી, તેલ વગેરે સપ્લાય દેશની અંદર આવી રહ્યું છે અને ભારતની અંદર કોઈ પણ નાગરિકને ઓછામાં ઓછી અસુવિધા થાય એના માટેનો પ્રયાસ સરકાર દ્વારા થઈ રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રીજી એટલા માટે જ કહ્યું છે કે વર્તમાન સમયની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિ દેશનો દરેક નાગરિક સામેલ થાય, એનર્જી સિક્યુરિટી અને તેલ બચાવવા માટે થઈને આપણે સૌ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ. મને ખુશી થઈ, હું ઉપલેટાથી આવી રહ્યો છું. ઉપલેટાની અંદર કેટલાક યુવાનોએ સ્વયં સંકલ્પ કરીને મોદીજીના આહવાનને માન આપીને પોતે ત્યાંથી રાજકોટ અપડાઉન કરી રહ્યા છે. તો કહ્યું કે અમે 4 વ્હીલથી અપડાઉન કરતા હતા, એના બદલે અમે ટ્રેનથી અપડાઉન કરીશું, જેથી કરીને તેલની ખપત ઓછી થાય તો આપણે આ ક્રાઇસિસની અંદર સામૂહિકતાથી લડી શકાય.